નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। ગુજરાત હવે સુપરફાસ્ટ બનવા જઈ રહ્યું છે। ₹30 કરોડના બજેટ સાથે સરકાર લાવ્યું છે AI ડ્રાઈવન ગવર્નન્સ। હવે સરકારી ફાઇલો વર્ષો સુધી અટકી નહીં રહે, પણ ગણતરીની મિનિટોમાં જ ક્લિયર થઈ જશે। ગૂગલ અને માઇક્રોસોફ્ટ જેવા એક્સપર્ટ્સ હવે આપણા અધિકારીઓને ટ્રેનિંગ આપી રહ્યા છે। ખેડામાં તો અનાજની ક્વોલિટી પણ માત્ર 30 સેકન્ડમાં AI ચેક કરી લે છે ને ગૌરવની વાત। ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ એટલે કે GIL દ્વારા હવે રાજ્યના વહીવટી તંત્રને આધુનિક ઓપ આપવામાં આવી રહ્યો છે। આ પ્રોજેક્ટ અંતર્ગત 19 જેટલા ટેક સ્ટાર્ટઅપ્સને જોડીને સરકારી કામકાજને સ્માર્ટ બનાવવામાં આવ્યું છે। આ નવી ટેકનોલોજીને કારણે વર્ષો જૂની જટિલ પ્રક્રિયાઓ હવે ગણતરીની સેકન્ડોમાં પૂર્ણ થશે અને ફાઇલોના નિકાલમાં થતો વિલંબ ભૂતકાળ બની જશે। એમેઝોન અને નાસકોમ જેવી વૈશ્વિક સંસ્થાઓના માર્ગદર્શન હેઠળ 350 થી વધુ ઉચ્ચ અધિકારીઓને તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે। આ હાઈટેક અભિગમનો પુરાવો ખેડામાં જોવા મળ્યો છે, જ્યાં અનાજની ગુણવત્તાની ચકાસણી હવે માત્ર 30 સેકન્ડમાં કરવામાં આવે છે। એટલું જ નહીં, 112 હેલ્પલાઇન માટે પણ સ્થાનિક બોલીઓ સમજી શકે તેવું અત્યાધુનિક સોફ્ટવેર તૈયાર કરાયું છે। બિલ્ડિંગ પરમિશન જેવી નાગરિક સેવાઓને વેગ આપી સરકાર હવે લોકોના સમય અને શક્તિની બચત કરી રહી છે। આધુનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને કુશળ વહીવટના સમન્વયથી ગુજરાત આજે સમગ્ર દેશમાં ડિજિટલ ગવર્નન્સના રોલ મોડેલ તરીકે ઉભરી આવ્યું છે। આવા બધા વિવિધ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ આપણે આઈડેન્ટિફાઈ કરીને એક ઇનોવેશન ચેલેન્જ બહાર પાડીએ છીએ દર મહિને, જેની અંદર વિવિધ સ્ટાર્ટઅપ્સ પોતપોતાના જે સોલ્યુશન બનેલા હોય અથવા આઈડિયાઝ છે કે જેમાં એઆઈનો ઉપયોગ કરીને આ વસ્તુને સ્મૂથ અથવા ઓટોમેશન કરી શકાય, જ્યાં માનવીય કલાકો બચી શકે તથા એક્યુરેસી વધી શકે, ટ્રાન્સપરન્સી આવી શકે। આવી બધી પદ્ધતિઓ આપણે વિકસાઈ રહ્યા છે કે આપણું જાણો છો કે ડિજિટલ ગુજરાત જે આપણું સેન્ટ્રલ સિટીઝન સર્વિસ પોર્ટલ છે, જે આ વસ્તુઓ દરેકની પાસે હવે ઇન્ટરનેટ અવેલેબલ છે, દરેકના મોબાઈલમાં વોટ્સએપ અવેલેબલ છે, એપ્લિકેશન્સ અવેલેબલ છે। તો આ બધી વસ્તુઓ માટે સરકારી વિભાગોમાં કોઈ સિટીઝને ધક્કા નહીં ખાવા પડે, જેથી ઓટોમેટિકલી દરેક ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈને અપ્રુવલ થઈને આપણા જ લોગિનમાં અથવા આપણા જ વોટ્સએપ પર આ બધી સેવાઓ મળી જશે। તમને શું લાગે છે? અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો અને ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેશો। નમસ્કાર।